કપાસ મુખ્ય રોકડિયા પાકોમાં આગવું સ્થાન ધરાવે છે. ખેડૂતો કપાસના પાકને સફેદ સોનું પણ કહે છે. દેશના અર્થકરણમાં કપાસનો પાક મહત્વનો ભાગ ભજવે છે. કપાસના પાકમાં ગુલાબી ઈયળ જે છે એ કંઈ નવી નથી, પણ હમણાં જે આવવાની શરૂઆત થઈ છે એ બીટી ટેકનોલોજી સામે ગુલાબી ઈયળે કુદરતી રીતે મેળવેલી પ્રતિકારક શક્તિ છે. અને એનું કારણ પણ એ છે કે ગુલાબી ઈયળને જો જીવવું હોય તો ફક્ત કપાસના પાક ઉપર જ એ જીવી શકે. કપાસ સિવાય બીજો કોઈ પાક ખાતી નથી, અને એટલા માટે બીટી કપાસની સામે પણ ગુલાબી ઈયળે પ્રતિકાર શક્તિ મેળવી અને એને ઉપદ્રવ શરૂ થયો છે. કપાસમાં જે ગુલાબી ઈયળનું નુકસાન છે એ સીધી રીતે આપણને દેખાતું નથી, પણ શરૂઆતની અવસ્થામાં જે ગુલાબી ઈયળ આવે છે એમાં શરૂઆતના જે ફૂલો હોય છે એ ફૂલની અંદર કે ચાપવાની ઉપર જ ઈંડા મૂકતી હોય છે. તો એ ફૂલ છે એ પૂરું ખુલતું નથી, એટલે ફુગા જેવું થઈ જાય છે. ફૂલ ભમરી નવી જે આવતી હોય છે એની ઉપર ઈંડા મૂકે છે. આ ગુલાબી ઈયળનો કુદરતી ગુણધર્મ એવો છે કે એક સાથે જ બધા ફૂદાઓ નીકળતા હોય છે, અને શરૂઆતમાં જો એને ફૂલ ચાપવું ન મળે ને તો એનું ફૂદું છે એ એના 4 કે 5 દિવસના જીવન પછી મરી જાય છે. એટલે આ જે શરૂઆતમાં નીકળતી ગુલાબી ઈયળ છે એને આત્મઘાતી પેઢી પણ કહેવામાં આવે છે. અને આત્મઘાતી પેઢી જ્યારે ફૂલ મળ્યાની ઉપર જો ઈંડા મૂકશે તો આવા ફૂલ છે એ ઉપરથી બંધ હશે. દિવસ દરમિયાન જ્યારે ફૂલ ખુલવાનો સમય છે એ દરમિયાન પૂરા ખુલશે નહીં. એના ઉપરથી ખેડૂત મિત્રોને ખ્યાલ આવશે કે ભાઈ આમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ શરૂ થયો છે. ઈયળ જીંડવામાં રહીને એ ખાય છે, અને 60-70 દિવસ સુધી ઈયળનું જીવન ચાલુ હોય છે. એટલે વચ્ચેના 60-70 દિવસ દરમિયાન કપાસના પાકમાં ગુલાબી ઈયળ દેખાતી નથી. પણ ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જ્યારે બીજી પેઢી તૈયાર થાય છે તો આ બીજી પેઢીનો જે ઉપદ્રવ છે એ ઓક્ટોબર મહિનામાં જ્યારે થોડી ઠંડીની શરૂઆત હોય ત્યારે શરૂ થાય છે. શરૂઆતની જે પેઢી છે એમાં જે ફૂદાને ઈંડા મૂકવાનો સમય નથી મળ્યો એ મરી જવાની છે. એમાં જે ઈંડા મુકાઈ ગયા છે અને રોઝેટેડ ફૂલમાંથી પરાગરજ ખાઈને બચી ગયેલી ઈયળો સીધી ઝીંડવામાં પ્રવેશ કરે છે, નાના ઝીંડવામાં. આ નાના ઝીંડવામાં રહેલી ઈયળો છે ને એનું 60-70 દિવસ લગી ઝીંડવાની અંદર જ રહીને કપાસિયા અને કાચા કપાસિયા ખાય છે. ત્યાર પછીની એમાંથી કોસેટામાં જઈ અને નવી પેઢી પાછી એની તૈયાર થાય છે, જે ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જ્યારે એને સાનુકૂળ વાતાવરણ મળે એ સમયે ફરીથી એ ઈંડા મૂકવાનું શરૂ કરે છે. અને ત્યારે ખરેખર એનો અનુકૂળ સમય છે, કારણ કે ત્યારે ફૂલ ચાપવાની સંખ્યા ખૂબ જ હોય, કપાસ પણ લીલો હોય, અને ઠંડીની શરૂઆત હોય એટલે જેમ કપાસ વધારે લીલો એમ એને ઈંડા મૂકવાની સગવડતા વધી જાય. પાછળથી જે નુકસાન થાય છે આ નુકસાનમાં સામાન્ય રીતે નરી આંખે દેખાતું નથી, પણ ઝીંડવાઓ બેડોળ થઈ જાય છે, અને એવા ઝીંડવા પૂરા ખુલતા નથી પાકવા છતાં, અને ઝીંડવાઓ એટલા સખત રીતે કપાસની સાંઠી સાથે પણ ચોંટી રહેતા હોય છે. આવા ઝીંડવા નીચે પણ ખરતા નથી. એટલે પાછળનું નુકસાન સામાન્ય રીતે સીધી રીતે નહીં દેખાય, પણ જ્યારે પૂરો કપાસ ખુલશે ત્યારે જેમાં પણ ગુલાબી ઈયળ હશે એ કપાસનું ઝીંડવું ખુલી શકતું નથી. પાછતરી અવસ્થાની ગુલાબી ઈયળ જે છે એ ફૂલ ચાપવા ઉપર ઈંડા મૂક્યા પછી જે ઝીંડવામાં પ્રવેશ કર્યો હોય આ ઝીંડવું છે ને એ સખત થઈ જાય છે અને બેડોળ થઈ જાય છે. એ ઝીંડવું ખુલતું પણ નથી, અને ખેડૂતોને નરી આંખે નહીં દેખાય, પણ નિરીક્ષણ કરશો અથવા ઝીંડવું ફોલીને જોશો તો અંદર તમને એમાં ચોક્કસ ગુલાબી ઈયળ જોવા મળશે. ગુલાબી ઈયળના ઉપદ્રવથી બચવા માટે વહેલી પાકતી જાતો પસંદ કરવી જોઈએ એમ ખેડૂતો અત્યારે ચોક્કસપણે માને છે. પણ વહેલી પાકતી નહીં, વહેલું ઉત્પાદન આપતી જાતો પસંદ કરવી જોશે. વહેલી પાકતી જાતો ઘણી વખત વહેલા ફૂલ ચાપવા આવવાથી પણ ગુલાબી ઈયળના ઉપદ્રવમાં સપડાઈ જાય છે પહેલા આક્રમણમાં, અને વહેલા ઝીંડવા લાગી ગયા પછી પાછતરા વરસાદમાં પણ નુકસાન જાય છે. તો ખેડૂતોએ વહેલી પાકતીની પણ વહેલું ઉત્પાદન આપતી, વરસાદના સમયે જેમાં ફૂલ ચાપવા ઓછા ખરતા હોય અને છેવટ સુધી લીલી રહી શકતી હોય એવી જાતોની પસંદગી કરવી જોઈએ. ગુલાબી ઈયળના નિયંત્રણ માટે ઈંડાઓનું જ નિયંત્રણ આપણે કરી શકશું. ઈયળ તો ઝીંડવામાં જતી રહ્યા પછી દવાના સંપર્કમાં નથી આવતી. તો ઈંડાઓના નિયંત્રણ માટે આપણે જ્યારે ફેરોમેન ટ્રેપમાં 1-2 ફૂદા આવે અથવા તો રોઝેટેડ ફ્લાવર એટલે કે ગુલાબના ફૂલ જેવા બંધ ફૂલ દેખાય એ સમયે જ આપણે દવાના છંટકાવ શરૂ કરવા પડશે, અને દર 8-10 દિવસે દવાઓના છંટકાવ વારંવાર આપણે રિપીટ કરવા પડશે. અને આના માટે ઈંડાનાશક દવા તરીકે સિન્થેટિક પાયરેથ્રોઇડ ગ્રુપની જે દવાઓ છે, ડેલ્ટામેથ્રિન છે, સાયપરમેથ્રિન છે, લેવડાસાયલોથ્રિન છે કે આલ્ફામેથ્રિન છે, આ દવાઓ ખૂબ અસરકારક છે. અને ઓર્ગેનોફોસ્ફરસ ગ્રુપમાં પણ પ્રોફેનોફોસ દવા ખૂબ અસરકારક છે. તો આપણે એક દવા
સિન્થેટિક પાયરેથ્રોઇડ ગ્રુપમાં 4 દવાઓમાંથી કોઈ પણ એક દવા લઈએ અને ઓર્ગેનોફોસ્ફરસ ગ્રુપની દવા છે પ્રોફેનોફોસ અથવા તો ક્લોરોપાયરીફોસ અથવા ક્વિનાલ્ફોસ મિક્સ કરશું તો ઈંડાને ખૂબ સારી રીતે આપણે નિયંત્રણમાં લઈ શકશું અને ગુલાબી ઈયળના ઉપદ્રવને રોકી શકશું. કપાસના પાકમાં પાછતરી અવસ્થામાં જ ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધે છે, તો આપણે પાછતરી અવસ્થામાં કપાસ લીલો ન રહે એના માટે મોનોકોટોફોસનો છંટકાવ બિલકુલ કરવો નહીં જોઈએ. યુરિયાનો વપરાશ બિલકુલ ઘટાડી દેવો જોશે અને ઇમિડાક્લોપિડનો વપરાશ પણ જરૂર પડે તો જ આપણે કરવો પડશે. તો આવું 3 વસ્તુ નહીં કરવાથી ખેડૂતોને ગુલાબી ઈયળના ઉપદ્રવમાં ઘણી બધી રાહત મળશે. આ ગુલાબી ઈયળના કારણે કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના યોગ્ય જાતની પસંદગી કરો કે જેમાં આપણે વહેલું ઉત્પાદન મળે અને જ્યારે પણ નિયંત્રણના પગલાં લેવા હોય ત્યારે સમય ચૂકશો નહીં. ઈંડાને મારવા માટેનો અને જ્યારે ગુલાબી ઈયળનું ફૂદું ઈંડા મૂકે છે એ સમયે યોગ્ય રાસાયણિક દવાનો વપરાશ કરશો તો તમે ચોક્કસ ગુલાબી ઈયળનું નિયંત્રણ કરી અને વધારે ઉત્પાદન મેળવી શકશો.